નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। હવે પડશે ગુલાબી ઠંડી। અંબાલાલ પટેલની આગાહી, ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે। સૌરાષ્ટ્ર ગુજરાતમાં ત્રણેક દિવસથી ઠંડીના ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે। જ્યારે આવતા સપ્તાહમાં માવઠા બાદ ઠંડીનો રાઉન્ડ આવવાની આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી છે। રાજ્યના અનેક ભાગોમાં 8 થી 10 જાન્યુઆરી દરમિયાન માવઠું થવાની શક્યતા છે। મહેસાણા, બનાસકાંઠા, દાંતીવાડા, ડીસા ઉપરાંત દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર તથા સૌરાષ્ટ્રના અનેક કેટલાક ભાગોમાં પણ કમોસમી વરસાદ થઈ શકે છે। માવઠા બાદ રાજ્યમાં 11 થી 13 જાન્યુઆરી દરમિયાન ઠંડીનો રાઉન્ડ રહેવાની શક્યતા છે। જ્યારે 14મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિના દિવસે પવન નોર્મલ રહેશે। સોના ચાંદીના ભાવમાં ફેરફાર। બુલિયન માર્કેટમાં સોનાના ટ્રેડિંગ રેટમાં 1135 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। ગત શુક્રવારે સોનાનો ભાવ 62,540 રૂપિયા હતો, જે આજે સવારે ઘટીને 62,317 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો। 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 71,537 રૂપિયા રહ્યો હતો। લગ્ન સિઝનના કારણે સોના અને ચાંદીના ભાવ પર દરેક લોકોની નજર રહેતી હોય છે। ચૂંટણી પહેલા મોટી ભેટ। ચૂંટણી પહેલા મોદી સરકાર કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે। આ તમામ બાબતો માટે વિચારમંથન કરવામાં આવી રહ્યું છે। પ્રધાનમંત્રીની નરેન્દ્ર મોદીની 1 ફેબ્રુઆરીના રોજ અંતિમ મોહર લાગ્યા પછી નાણામંત્રી નિર્મલા સીતારમણ કેટલીક રજૂઆત કરી શકે છે। મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર ખેડૂતો, મહિલાઓ અને યુવાઓ માટે કંઈક વિશેષ કરવા માટેની કોશિશ કરી રહી છે। ઉપરાંત મધ્યમ વર્ગના લોકોને રાહત મળી શકે છે। સરકાર ચૂંટણી પહેલા લાખો ખેડૂતોને લાભ આપવાનું વિચારી રહી છે। સરકાર તરફથી જાહેરાત થયા પછી તેનો અમલ કરવામાં આવી શકે છે। આ તમામ મહત્વપૂર્ણ બાબતો પર વિચાર કરવામાં આવી રહ્યો છે। કિસાન સન્માન નિધિ તથા લાડલી યોજના હેઠળ ખેડૂતો અને મહિલાઓને આર્થિક લાભ આપવા માટેની યોજનાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે। ગ્રાહક તરીકે તમારા અધિકાર। ઘણીવાર જ્યારે તમે ખરીદી કરવા જાઓ છો ત્યારે તમારી પાસેથી કેરી બેગ માટે ચાર્જ લેવામાં આવે છે, જે ખોટું છે। કાયદા મુજબ જો કોઈ ગ્રાહક સામાન ખરીદ્યા પછી કેરી બેગની માંગ કરે છે તો દુકાનદાર તેના માટે અલગથી પૈસા માંગી શકે નહીં। જો ગ્રાહક હાથમાં સામાન લઈ જઈ શકતો ન હોય તો દુકાનદારે કેરી બેગ આપવી પડશે। અન્યથા તમે ગ્રાહક ફોરમમાં દુકાનદાર વિશે ફરિયાદ કરી શકો છો।